સોની ફળિયા મેન રોડ પર ડ્રેનેજ લાઇન ખોદકામ પછી માત્ર નામ પૂરતા જ રોડ પર પેચીસ મારીને જતા રહ્યો હતી ત્યાંથી પસાર થનારા રાહદારી અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યા છે ત્યારે સ્થાનિકો અને વાહન ચાલકોએ તંત્ર સામે જે 24 ન્યૂઝ ચેનલ સમક્ષ પસ્તાર પાડી હતી। दर्शक मित्रों अत्यारे आपणे चौक बजार पासेना सोनी फड़िया रोड पर छीए। अहींया रोड थोड़ा समय पहला तेनुं समारकाम रोडनी अंदर गटर नाखवामां आवी हती, परंतु छेल्ला 1 महीना सुधी रोड एमनेम रह्यो ने हवे मात्र थीगड़ा मार्या छे, जेने कारणे उबड़ खाबड़ रोड थई गया छे, चंद्रनी धरती जेवा रोड थई गया छे, जेथी अहींना स्थानिक लोको परेशान छे। अहींना जे दुकानदार अने वेपारीओ छे ते बाबते शुं कहेवा मांगे छे आपणे जाणीए। जे आपनुं नाम? धर्मेश मिस्त्री। धर्मेशभाई, शुं कहेवा मांगो छो जे प्रमाणे रोड आज बन्या छे? आज जे रीते आज आ रोड पर जे सोनी फळिया मेन रोड जे खरो ने जे रीतना ए लोकोए खोदकाम कर्युं ने ए त्या पछी खराब तो हता ज रस्ता ने उपरथी एवुं लागे छे के कार्पेट ए लोकोए ठींगड़ा मारीने के रस्ता वधारे खराब कर्यो होय। એટલે મ્યુનિસિપાલિટીનું તંત્ર ને ભ્રષ્ટાચાર સિવાય બીજું કંઈ દેખાતું જ નથી। આ કોઈ કાર્પેટ નથી નાખી, આ લોકોએ ખાલી ઠીંગડા પૂર્યા છે ને આપ જોઈ શકો છો કે ડગલે ને પગલે એ લોકોને કટકી શાક ખાવા સિવાય બીજો કોઈ ઇન્ટરેસ્ટ નહીં। પબ્લિક ભલે દુઃખી થતું, હેરાન થતું, જ્યારે મહામારી ચાલે છે તો એમાં બી એ લોકોને ભ્રષ્ટાચાર છે, બીજું કંઈ ખપતું નથી। એટલે મારી તાકીદે શાસકોને એટલી ભલામણ છે કે તાત્કાલિક આ સોની ફળિયા મેઇન રોડ પર તાત્કાલિક ખોદાઈ કરીને પાછો નવેસરથી રીકાર્પેટ કરે ને પબ્લિકને સુવિધા આપે એ છે। મારું નામ રમેશભાઈ ગોહિલ છે। મારી સોની ફળિયા મેઇન રોડ પર દુકાન આવેલી છે। આજે છેલ્લા 1.5-2 મહિનાથી આ લોકોએ જે ડ્રેનેજની લાઈન નાખી તે પછી રોડની ખૂબ જ ખરાબ પોઝિશન છે। અમે ઘણી જગ્યાએ રજૂઆત કરી છે, પણ છતાં બી આનું કોઈ એ લોકોએ રસ્તો કાઢ્યો નથી। એ લોકો રસ્તો રિપેરિંગ માટે ઉપર ખાડા ખપડા બધું ગાબડા પૂરીને ચાલ્યા ગયા છે। અમારી કોઈ રજૂઆત સાંભળે આમાંથી ભ્રષ્ટાચાર થયો હોય તેવું મને લાગે છે। अच्छा मित्रों, सोनी फड़िया रोड पर छी। अहींया उबड़ खाबड़ वाला रस्ता थई गया है, जेने कारणे खास करीने वाहन चालको परेशान थई चूक्या है। अहींया जे अन्य एक बहन छे आपणे तेमने मळीए। जे आपनुं नाम? सुरभीबेन भगत। सुरभीबेन, तमारुं शुं कहेवुं छे? आ सरकार अरे कोर्पोरेशन वाळानो कई काम कहेवाय? ठींगड़ा मारीने गमे तेम रोड करी तो एक्सिडेंट थाय तो कोने माटे? एक्सिडेंट थाय तो कोना माथे थाय? आर्य समाज पासे बी गमे तेम करी देलुं छे लोकोए। એ લોકોએ સરખું કરવાની એ લોકોની જવાબદારી છે, એ લોકોએ કરવું જોઈએ ને। શું કરે છે એ લોકો? ખાલી પૈસા જ ખાય, બીજું કંઈ આવડતું નથી એ લોકોને। જે આપનું નામ? મારું નામ પુનિતભાઈ ચાવડા। હા પુનિતભાઈ, શું કહેવું છે આપનું? આજે આ રોડ રિપેરિંગ કરેલો છે એ રોડ એકવાર શાસકોને એકવાર રૂબરૂ આવીને ખુદ પણ જોવો પડે કે તેની પાછળ એ લોકોએ કેવું કામ કરેલું છે, અને જો એ જાણતા હોય તો એ ભ્રષ્ટાચારમાં ભાગીદાર જ ગણાય, બરોબર? ને નહીં જાણતા હોય તો તમે એકવાર આવીને રૂબરૂ જોઈ જાઓ કે આ રોડનું કામ કેવું થયેલું છે। અને આ રોડનું મારું કહેવાનું એમ છે કે તમે તાત્કાલિક ધોરણે આનું એકવાર પાછું કામ પૂરું કરો, કમ્પ્લીટ કામ પૂરું કરો એમ। મિત્રો, ખાસ કરીને જે વાહન ચાલકો છે અત્યારે આવી રહ્યા છે, આપણે તેમને મળીએ। જે આપનું નામ? હા, દિનેશભાઈ ગોહિલ। દિનેશભાઈ, આ રોડ પરથી કેટલી વાર રોજ તમે નીકળી રહ્યા છો? મારે રોજ 2 વખત અહીંયાથી નીકળવાનું હોય છે। શું અડચણ થઈ જાય રોડ પર પસાર થતા? છેલ્લા 2 મહિનાથી ઘણી જ તકલીફ પડી છે, અને 2 વખત તો હું પડતા બચી ગયો છું, અને કમરનો દુખાવો થઈ ગયો છે હવે આ રોડ ઉપર। તો આ રોડ તાત્કાલિક સારી રીતે રીકાર્પેટ થઈ જાય એના માટે અરજ કરીએ છીએ। ઓકે મિત્રો, અહીંના સ્થાનિકો તો પરેશાન છે, સાથે સાથે અહીંથી વાહન ચાલકો જે પસાર થઈ રહ્યા છે તે પણ કહી રહ્યા છે કે ચંદ્રની ધરતી જેવો રોડ બની જવા પામ્યો છે, ઉબડ ખાબડ। ખાસ કરીને સુરત મહાનગરપાલિકાના ગેંડા છાપ ખાઈ બેઠેલા જાડી ચામડી ધરાવતા અધિકારીઓ અને એના કોન્ટ્રાક્ટરના પાપે જ અત્યારે રોડ રસ્તા ખરાબ થઈ ગયા છે, જેને કારણે લોકો અત્યારે પોતાની કમર પણ તૂટી ગઈ છે। જે 24 ન્યૂઝ ચેનલ પરનું પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે સોની ફળિયા, સુરત।